ओके चलो हालो आपणे चैप्टर नंबर 10 एना माटेना JEE ना लगभग 44 जेटला प्रश्न छे ए सॉल्व करी नाखेला बराबर ने। चलो हवे 45 नंबरनो प्रश्न जे छे त्यां आपणे पहोंच्या छीए। तो जो खास आ जे हवे पछीना प्रश्न छे ए तमारा बुकनी अंदर बात करीए तो जे पोली हेलोजन संयोजनो छे एना उपरथी प्रश्न छे के जेनी बनावट जे छे हाल तमारा NCERT ना सिलेबसनी अंदर छे नहीं। शब्द सांभळजो खाली NCERT ना सिलेबस एवुं बोल्यो बराबर। असरो अने उपयोगो आपणे भण्या लखी पण खरी के भाई आ एनी असरो छे ने एना उपयोगो छे, पण एनी बनावट जे छे ए JEE मां अथवा जूना सिलेबसनी वात करीए तो एमां तमने व्यवस्थित आपेली पण छे। એટલે હવે પછીના જે પ્રશ્ન છે એ એની બનાવટ માટેના ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે અથવા એમાંથી બનતી અલગ અલગ સંયોજનો છે એના માટેના છે। એટલે આપણા માટે એ બધાય પ્રશ્નો છે એ જે NCERTના સિલેબસ પ્રમાણેના જે અસરો અને ઉપયોગો હતા એના માટે બનાવટ પણ છે આની અંદર આવી જશે બરાબર। તો જોઈએ પહેલો પ્રશ્ન છે તમને આવો પૂછેલો છે 45 નંબરનો કે કયા સંયોજનની બનાવટમાં ક્લોરલની જરૂર પડે છે। ચાલો તો ક્લોરલ એટલે શું એ મેં તમને સમજાવેલું પણ છે બરાબર। ક્યાં લખેલું આપણે ક્લોરલ આગળ જ્યારે ક્લોરીન છે એની પ્રક્રિયા ટકાવાળ પ્રમાણ ગણતા ત્યારે ક્લોરલ છે એનું સૂત્ર લખેલું યાદ હોય તો આપણે ક્લોરીનના ટકાવાળ પ્રમાણ મેળવ્યું હતું ને CCl3 into CHO આવું લખેલું ક્લોરલ બરાબર। તો આ ક્લોરલ છે એમાંથી આપણે કયા પ્રકારનું સંયોજન જે છે એ બનાવી શકીએ એવો પ્રશ્ન તમને આની અંદર પૂછેલો છે। તો જો કે એની અંદર પહેલી બનાવટ જે છે એ તમને સમજાવું છું। તો આ ક્લોરલ છે એની પ્રક્રિયા તમે CaOH ट्वाइस साथे करो कोनी साथे CaOH ट्वाइस बराबर। चलो आना आपणे केटला मोल लेवाना छे 2 मोल लेवाना छे बराबर। तो सामे पण तमने जे मळशे ए पण केटला मोल हशे 2 मोल निपज हशे थशे शुं ए समजीए। तो जो आपणी पासे एवा केटला OH छे 2 OH छे। आ बंने OH मांथी एक एक हाइड्रोजन छे ए कोनी साथे जोड़ाशे कार्बन साथे जोड़ाशे। एटले जो अहींया आल्डिहाइड क्रियाशील समूह छे बराबर एनी साथे जोड़ायेलो छे। हवे अहींयाथी शुं थशे छूटो पड़शे बराबर छे। एटले हवे जो के एक तमने निपज तरीके आवुं मळे के CH अने अहींया शुं आवे Cl3 आने शुं कहेवाय क्लोरोफॉर्म बराबर। एटले एक आपणे मळ्युं शुं क्लोरोफॉर्म रेडी ओके। हवे जुओ जो अहींयाथी शुं दूर थयुं H+ तरीके એટલે વધ્યું શું CaO એવું વધ્યું ને અને અહીંયા શું વધ્યું C ડબલ બંધ OH કાર્બનની એક સંયોજકતા હજી ખાલી રહી અને અહીંયા Ca એટલે ઓક્સિજન છે એની એક સંયોજકતા છે એ ખાલી રહી। तो आ ऑक्सीजन साथे अहींया कार्बन जोड़ाय एटले बनी जाय शुं COOH बने COOH बने के न बने बराबर छे। तो ए ऑक्सीजन छे अहींया रहेला ऑक्सीजन साथे कोण जोड़ाशे CHO समूह जोड़ाशे एटले तमने एक निपज तरीके आवुं मळे CaCOO ट्वाइस बराबर छे। अने H रही गयो ने जी हाँ HCOO ट्वाइस कारण के जो Ca है ने +2 तरीके होय ने कि न होय Ca+2 होय अने अहींया HCOO शुं हशे माइनस तरीके एटले तमने याद होय तो फॉर्मिक एसिडनुं सूत्र HCOOH लखाय ने फॉर्मिक एसिड एमांथी H+ दूर थाय तो वधे शुं HCOO माइनस। तो ये एक -1 अहींया Ca+2 छे तेवा 2 एनी साथे जोड़ाय 2 केमांथी मळशे आ 2 मोल आमांथी एक एक ऑक्सिजन एनी साथे जोड़ाशे बराबर। पण मेन प्रोडक्ट आपणी कई छे क्लोरोफॉर्म रेडी। तो आपणे क्लोरोफॉर्म छे मळ्युं। हवे जो बीजा नंबरनी प्रक्रिया छे दर्शावुं छुं के जो आनी प्रक्रिया एटले के तमने जे CHCl3 એટલે ક્લોરલ છે એની પ્રક્રિયા તમે 2 મોલ
ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરો. ચલો કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા. બરાબર. ચાલો તો આ ક્લોરોબેન્ઝીન છે એના આ પેરા સ્થાન છે, અહીંયા હાઇડ્રોજન હોય ને, બરાબર છે. તો આ પેરા સ્થાનમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર છે, એ કોની સાથે જોડાશે? એક CH સાથે. બરાબર. એટલે બને શું? HCl3. બરાબર છે. એટલે એની અંદર જોઈએ એક હાઇડ્રોજન. ઓકે, અહીંયા આપણે જોડવાનું નથી, એમણામ રાખો. ચાલો આ એક હાઇડ્રોજન. આવા કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે? 2 હાઇડ્રોજન. બરાબર ને? 2 ક્લોરોબેન્ઝીન છે. એટલે અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી શું દૂર થશે? એક ઓક્સિજન. એટલે દૂર શું થાય? H2O. બરાબર. એટલે આ પ્રક્રિયા છે ને સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય. કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં. તો આપણી પાસે આવા 2 ક્લોરોબેન્ઝીન છે, એ બંનેના પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. એવા કેટલા હાઇડ્રોજન? 2 હાઇડ્રોજન. અહીંયાથી શું થશે? તો કે આ ઓક્સિજન આવી રીતે હોય ને, ડબલ બંધ O. તો અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન, એટલે છૂટું શું પડશે? H2O. અને સાંદ્ર H2SO4 નું કામ એ શું છે? પાણીનું અણુ દૂર કરવાનું. ચાલો વધ્યું છે એ જોઈન્ટ કરીએ તો જુઓ, આ કાર્બનની 2 સંયોજકતા ઘટી. બરાબર ને? કારણ કે ઓક્સિજન ડબલ બંધથી દૂર થયા. અને અહીંયા જે જગ્યાએથી હાઇડ્રોજન દૂર થયો છે ત્યાં બેન્ઝીન ચક્ર છે, એના કાર્બનની 1 સંયોજકતા ઘટી. એટલે જો તમને નિપજ તરીકે હવે જે મળે એમાં ક્લોરીન જોડાયેલો હતો એઝ ઇટ ઇઝ એમનામ. આ સંયોજકતા કોના દ્વારા સંતોષાશે? હવે આ કાર્બન દ્વારા. એટલે અહીંયા શું જોડાય? કાર્બન. પણ છે કેવા સ્વરૂપે? CH. બરાબર. હજી એક સંયોજકતા ઘટી, એ બીજી બેન્ઝીન રિંગ છે એના કાર્બન સાથે સંતોષાશે. સમજણ પડી શું કર્યું? એ આવી 2 હતી ને આપણી, એમાંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે એક રિંગ અહીંયા કાર્બન સાથે જોડાણી. આ રહ્યો કાર્બન. બરાબર. આ બાજુ બાકી છે હજી. એવી જ રીતે બીજી બેન્ઝીન રિંગ હતી, પાછો બીજા કાર્બન સાથે, એટલે કે ત્યાં બીજા બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાઈ ગઈ. ચાલો આની યાર શું જોડાયેલું હતું? C. અને એની યારે પાછા કેટલા ક્લોરીન? 3 ક્લોરીન. આનું નામ શું થાય? DDT. બરાબર છે. તો જો એક તમે આના દ્વારા શું બનાવી શકો? DDT. સમજણ પડી? તો આપણા કેટલા આન્સર રહેશે આમાં? 2. કયા કયા? એક ક્લોરોફોર્મ અને એક DDT, કે જેમાં તમે ક્લોરલનો ઉપયોગ કરી અને આ બંને વસ્તુ બનાવી શકો છો. એટલે યાદ રાખજો કે આ DDT અને ક્લોરોફોર્મની બનાવટ માટે પણ પ્રક્રિયા છે, એ તમને આગળ ક્યાંક કામ આવશે. ચાલો પછી જોઈએ. એટલે આપણો આન્સર A અને C બંને રહેશે. બરાબર. ચાલો 46મો પ્રશ્ન. ઇથેનોલ વત્તા બ્લીચિંગ પાવડર gives CHCl3 વત્તા, જે આ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે ને એ કાઢી નાખો, વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખો અને ત્યાં લખી નાખો બનાવવા કોની જરૂર પડે? બનાવવા કોની જરૂર પડે? ચાલો રેડી? તો જુઓ, હા પ્લસ કાઢી નાખો. હવે જોઈએ 46 નંબરનો પ્રશ્ન છે. તમને એવું કીધું છે કોની કોની પ્રક્રિયા? ઇથેનોલ અને બ્લીચિંગ પાવડરની પ્રક્રિયા. બરાબર. ચાલો જો, ઇથેનોલ એટલે શું? CH3 CH2OH. બરાબર. આ ઇથેનોલ, આની પ્રક્રિયા છે એ બ્લીચિંગ પાવડરની હાજરીમાં તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો. એટલે કોની સાથે? Cl2 સાથે. તો જુઓ ક્યાંથી શું દૂર થાય એ સમજો. અહીંયાથી એક હાઇડ્રોજન કોની સાથે? એક ક્લોરીન સાથે. અહીંયાથી બીજો હાઇડ્રોજન કોની સાથે? બીજા ક્લોરીન સાથે. એટલે 2 મોલ છૂટા શું પડે? HCl. ચલો વધ્યું આપણી પાસે CH3, અહીંયા CH અને અહીંયા ઓક્સિજન. ઓક્સિજન કેવા બંધથી જોડાશે? ડબલ બંધથી. તો જો મળ્યું શું તમને? CH3 C ડબલ બંધ OH આલ્ડીહાઇડ મળ્યો ને, કે ન મળ્યો?
ઓકે ચાલો હવે જુઓ કે આની પ્રક્રિયા ફરીથી પાછી કોની સાથે Cl2 સાથે કેવી પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા કોની હાજરીમાં બ્લીચિંગ પાવડર છે એની હાજરીમાં કરીએ તો ધ્યાન રાખજો શું મળે છે એની વાત કરીએ તો જો અહીંયા ક્લોરીન છે 6 મોલ ક્લોરીન લેશું કેટલા મોલ 6 મોલ અહીંયાથી 3 હાઇડ્રોજન કેટલા ક્લોરીન આરે 3 ક્લોરીન સાથે એટલે 3 મોલ છૂટા શું પડે HCl રેડી ચાલો કેટલા વધ્યા એક જ મિનિટ અહીંયા 3 મોલ લેશું હા કેટલા વધ્યા 3 વધ્યા ને આ 3 ક્લોરીન કઈ જગ્યાએ જોડાશે જ્યાંથી હાઇડ્રોજન દૂર છે આ છે ત્યાં એટલે શું બને આવું બને ને CCl3 × CHO એ થયું ને આને શું કહેવાય ક્લોરલ કહેવાય ને ચાલો આની પ્રક્રિયા હવે હું બ્લીચિંગ પાવડર સાથે એટલે કે બ્લીચિંગ એજન્ટ જેને શું કહેવાય CaOH ટ્વાઇસ અને શું કહેવામાં આવે બ્લીચિંગ પાવડર યાદ રાખજો બરાબર તો એની સાથે હું પ્રક્રિયા કરું તો જોજો અહીંયા આપણે બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા કરી હતી બરાબર છે તો આ 2 મોલ ક્લોરલ સાથે આની પ્રક્રિયા કરીએ નિપજ તરીકે શું મળે આપણને શું મળે ક્લોરોફોર્મ એટલે CHCl3 એટલે આપણને એક મળે ક્લોરોફોર્મ વત્તા બીજું શું મળશે Ca અહીંયા H COO અને આ શું આવશે ટ્વાઇસ આમાં ટપો ન પડે તો Ca સાથે તમારે શું જોડી દેવાનું COOH બરાબર એ તમારે જોડી દેવાનું 2 જગ્યાએ તો આ એ જ વસ્તુ થઈ રેડી તો જોજો આપણે ક્લોરોફોર્મ છે એ બનાવ્યું આની અંદરથી તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઇથેનોલ અને કોણ બીજું બ્લીચિંગ પાવડર બરાબર આ બેની પ્રક્રિયા થઈને ક્લોરોફોર્મ બને તો કયા કયા પ્રક્રિયકોની જરૂર પડે આમાં કેટલાનો ઉપયોગ કર્યો 2 કયા કયા એક આ ક્લોરીન અને બીજું CaOH ટ્વાઇસ જોજો એવા ઓપ્શન છે કયો A અને B બંને બરાબર છે તો આ બંને જે છે એનો ઉપયોગ આપણે કર્યો આની અંદર ચાલો એની પછીની પ્રક્રિયા ક્લોરલને NaOH સાથે ઉકાળતા ખાલી જગ્યા બને છે ચાલો ક્લોરલને NaOH સાથે ઉકાળવાનો છે ક્લોરલનું બંધારણ પાછું શું CCl3 × CHO આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે NaOH સાથે તો જોજો NaOH સાથે ઉકાળશો એટલે થાય શું તો કે અહીંયાથી H ક્યાં જોડાય આ કાર્બન સાથે સમજણ પડી તો હવે આ આલ્ડિહાઇડનો કાર્બન છે એની એક સંયોજકતા ખાલી થશે ને તો એની સાથે કોણ જોડાશે આ ઓક્સિજન બરાબર તો જોજો નિપજ તરીકે શું મળ્યું CHCl3 વત્તા હવે શું બને તો કે C ડબલ બંધ OH હતા એની સાથે જોડાવાનું કોણ NaO અહીંયા શું આવે C ડબલ બંધ OH બરાબર આ શું થયો એસિડનો સોડિયમ ક્ષાર કહેવાય ને સોડિયમ એસિટેટ આને શું કહેવામાં આવે સોડિયમ એસિટેટ અને આપણને નિપજ તરીકે શું મળ્યું ક્લોરોફોર્મ જો આ ક્લોરોફોર્મની બનાવટ છે કેટલી રીતે બનાવ્યો ક્લોરોફોર્મ એક આ રીતે બરાબર બીજી અહીંયા ઉપર છે એ રીતે અને ત્રીજા નંબરની રીતે આપણે અત્યારે અહીંયા બનાવી છે બરાબર એટલે ક્યાંક JEEમાં આગળ ભવિષ્યમાં તમારે કામ આવશે એના માટે ગુજરાત બોર્ડ માટે ચિંતા કરવાની જરૂર નથી ચાલો આન્સર કયો રહેશે આપણો B ઓપ્શન CHCl3 તમારી રીતે ટીક કરતા રહેજો એમાં ચાલો ક્લોરીન અને ઇથેનોલની પ્રક્રિયા થતાં ખાલી જગ્યા બને છે આવડે ક્લોરીન અને ઇથેનોલની પ્રક્રિયા કરીએ તો શું બને એસિટાલ્ડીહાઇડ બરાબર છે એસિટાલ્ડીહાઇડ એટલે શું 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ એસી શબ્દ ક્યારે વપરાય 2 કાર્બન હોય ત્યારે ફોર્મ શબ્દ ક્યારે વપરાય 1 કાર્બન હોય ત્યારે તો તમને એટલું જ પ્રશ્ન પૂછ્યો જો વધુ પ્રમાણમાં નહીં હા વધુ પ્રમાણમાં કે ને તોય
તમે ક્યાં પહોંચી શકો? ક્લોરીન સુધી, એટલે ક્લોરલ સુધી. અહીંયા ક્લોરોફોર્મ બનાવવા માટે તમારે કોની જરૂર પડે? બ્લીચિંગ પાવડરની જરૂર પડે ને, CaOH ટ્વાઇસની. એટલે તમને તો ખાલી શું કીધું છે? કોની સાથેની પ્રક્રિયા કીધી? ક્લોરીન અને ઇથેનોલની. આમાં બ્લીચિંગ પાવડર એવો શબ્દ વાપર્યો છે નહીં, તો તમે છેલ્લે સુધી લઈ જઈ શકો નહીં. હા, વધુ પ્રમાણમાં કે તો ક્લોરલ મળે, અને ખાલી બંનેની પ્રક્રિયા કહો તો તમને શું મળશે? એસિટાલ્ડિહાઇડ. એટલે એસિટાલ્ડિહાઇડનું સૂત્ર શું થાય? જેમ એસિટિક એસિડ હોય એવી જ રીતે શું હોય? એસિટાલ્ડિહાઇડ. ચાલો, અહીંયાથી H અને અહીંયાથી ક્લોરીન, અહીંયાથી H અને અહીંયાથી બીજો ક્લોરીન, એટલે છૂટું શું પડે? 2 મોલ HCl મળે શું? CH3CHO. આને શું કહેવામાં આવે? એસિટાલ્ડિહાઇડ. એટલે આપણને કદાચ નિપજ બનાવતા આવડી ગયું પણ એ ન ખબર પડે કે આને એસિટાલ્ડિહાઇડ કહેવાય, તો માથાકૂટ રહે. બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જોઈએ. આમાં આન્સર કયો? C રહેશે. ઓકે, ડાઇથાઇલ ઇથરને સાંદ્ર HIની સાથે ગરમ કરતાં ખાલી જગ્યાના 2 મોલ મળે છે. જો કોની હાજરીમાં કીધું ગરમ કરવાનું? સાંદ્ર HI સાથે ગરમ કરવાનું છે. તો પહેલાં તો કોણ આપ્યું છે? ડાઇથાઇલ ઇથર. આવડે ને બંધારણ દોરતા? CH3 CH2, અહીંયા શું આવે? O. પછી અહીંયા શું આવે? CH2 CH3. બરાબર છે. ચાલો, આનું પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સાંદ્ર HI સાથે, પણ ગરમ કરવાના છે. બરાબર ને? ઓકે, તો હવે જોજો થાય શું. તો અહીંયાથી 2 ભાગ પડે, અને 2 ભાગ પડે એટલે શું થશે? તો કે ઓક્સિજન છે અહીંયાથી, ધ્યાન આપજો, અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 1 ઓક્સિજન, છૂટું શું પડે? H2O. ચાલો, વધ્યું હું આપણી પાસે? અહીંયા ઇથાઇલ સમૂહ અને અહીંયા ઇથાઇલ સમૂહ. તો 2 આયોડિન, એક આની સાથે જોડાશે અને એક આની સાથે જોડાશે. સમજણ પડી જે કહું છું? સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરો છો, પાણીનો અણુ શું થશે? દૂર થશે. તો પાણીનો અણુ દૂર ક્યાંથી થાય? અહીંયાથી 2 H અને અહીંયાથી ઓક્સિજન. તો વધ્યું હું આપણી પાસે? CH3CH2. એની પાસે પ્લસ ચાર્જ આવશે ને, એવી જ રીતે આ બાજુ શું આવશે? પ્લસ ચાર્જ. તો જોજો તમને 2 મોલ શું મળે? CH3CH2. અહીંયા શું જોડાઈ જાય? I. આને શું કહેવાય? ઇથાઇલ આયોડાઇડ. ચાલો, ઓપ્શનમાં શું આપ્યું છે? એટલે નામ આપ્યું છે કે બંધારણ છે? બંધારણ જ છે ને. ઓકે, નામ. તો જુઓ કયો ઓપ્શન આવશે? C, ઇથાઇલ આયોડાઇડ. જો ઇથેનોલ તો બને નહીં, ઇથેનોલ માટે સાંદ્ર H2SO4ની જરૂર પડશે, એ છે નહીં. ચલો, હવે પછીનો પ્રક્રિયા. મિથાઇલ ફ્લોરાઇડ બનાવવાની સાચી રીત ખાલી જગ્યા છે. તમને પ્રક્રિયા આપી છે, તમારે મિથાઇલ ફ્લોરાઇડ બનાવવું તો કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકો? બનાવો. જો હાલો. આવું ભણી ગયા? ફ્લોરો આલ્કેનની બનાવટ કઈ પ્રક્રિયા? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો 4 ઓપ્શનમાંથી ગોતો જો કઈ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. કોની યારે થાય? ક્લોરાઇડ અને કાં બ્રોમાઇડ. અને પછી પાછું સામે શું જોઈએ? ધાત્વીય ફ્લોરાઇડ. તો 4 ઓપ્શનમાંથી એવું ગોતવાનું ને, કયો આવશે? ડી ઓપ્શન. બાકી બધામાં જો ધાત્વીય ફ્લોરાઇડ આપેલા નથી, બધામાં HF આપેલા. મેં તમને ત્યારે કીધું હતું ને, આમાં એવું ન હાલે. CH3F એવા એકે હાલે નહીં, ફરજિયાત હોવા જોઈએ શું? ધાત્વીય ફ્લોરાઇડ. ચાલો જો, તો આપણે શું આપેલી છે પ્રક્રિયામાં? CH3Br. ચાલો, આની પ્રક્રિયા કોની સાથે આપેલી? AgF સાથે. આને શું કહેવાય? વાટકી વ્યવહાર કહેવાય ને. ચાલો, અહીંયા શું આવે? શુષ્ક એસિટોન. ઓલામાં શું આવે? ઇથર. નામાં શુષ્ક એસિટોન. નિપજ તરીકે શું મળે? CH3F વત્તા અહીંયા શું આવશે? AgBr. રેડી? આ પ્રક્રિયાને શું કહેવાય? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા.
બરાબર છે। ચાલો હાલો, તો આપણો આન્સર કયો રહેશે? ડી ઓપ્શન। ચાલો 51 નંબરનો પ્રશ્ન છે એ આપણે પછી જોઈએ, 50 સુધીના બધા તમે લખી નાખો। હાલો, હવે આપણે 51 નંબરનો પ્રશ્ન છે ત્યાં પહોંચ્યા છે, બરાબર। તો આ તમને લગભગ 2-3 જગ્યાએ આ પ્રશ્ન જોવા મળશે, એટલે કે તમે જ્યારે 11મું ચેપ્ટર ભણશો ત્યારે પણ ને આગળ 13મા ચેપ્ટરની અંદર પણ, કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ આના ઘણા બધા પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો પ્રક્રિયા, ખાસ કરીને આવા જ પ્રશ્ન હોય છે કે આયોડોફોર્મની પ્રક્રિયા આવતું નથી અથવા બનાવતું નથી। જુઓ, તમને એમાંથી એક તો પૂછેલો છે અત્યારે કે આલ્કલી અને આયોડિન સાથે કયું સંયોજન આયોડોફોર્મ બનાવતું નથી, બરાબર। તો આયોડોફોર્મ એટલે શું? CH3, બરાબર। આવા પ્રકારની નિપજ તમારે મેળવવી હોય તો કેવા પ્રકારના સંયોજનો છે એનો ઉપયોગ કરો। ખાસ કરીને 12મા ચેપ્ટરમાં આવશે આખી પ્રક્રિયા આયોડોફોર્મની। તો એ પ્રક્રિયા તમે જે છે એ નીચે આપેલા પ્રક્રિયકમાંથી કયો પ્રક્રિયક નથી આપી શકતો, આવો પ્રશ્ન પૂછેલો છે। તો ખાસ એના માટે 2 બાબતો છે એ યાદ રાખવાની છે આપણે કે એની અંદર તો કીટોનની વાત કરીએ તો આવા પ્રકારના કીટોન, કેટલા નંબરનો પ્રશ્ન? 51। જો ડિઝાઇન યાદ રાખજો કે એની અંદર આવા પ્રકારની ઓછામાં ઓછી એક ડિઝાઇન આવી હોવી જોઈએ। જો આવા પ્રકારનું બંધાણ હશે એટલે આટલો ભાગ તો આવવો જોઈએ, આગળ ગમે એટલું જોડાયેલું હોય એની યારે કાંઈ લેવા દેવા નથી, પણ આવવું જોઈએ શું? CH3C ડબલ બંધ O, બરાબર છે। તો આવા પ્રકારના સંયોજનો અને એક આવા પ્રકારનો આલ્કોહોલ કે જેમાં ઓછામાં ઓછો એક શું આવેલો હોવો જોઈએ? હાઇડ્રોજન। પણ એનું બંધાણ કેવું હોવું જોઈએ? કે CH3CHOH પ્રકારનું હોવું જોઈએ, બરાબર છે। શું CH2 આવે, પણ હું શું કહું છું? ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? હાઇડ્રોજન અંદર આવેલો હોવો જોઈએ, બરાબર। બાકીની જે સંયોજકતા છે પછી ભલે બીજા CH3 સમૂહ હારે હોય, બરાબર છે, બીજા હાઇડ્રોજન હારે હોય કે ક્લોરીન હારે હોય, એની યાર લેવા દેવા નથી, પણ આલ્કોહોલ હોય તો એની અંદર ફરજિયાત આવું બંધારણ તમને જોવા મળતું હોવું જોઈએ કે ખાસ કરી અને OH સાથેનો જે કાર્બન છે એમાં ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? હાઇડ્રોજન। તો 4 ઓપ્શનમાં જુઓ જો કે કયું આપતું નથી, મતલબ કે જેની અંદર આવા પ્રકારના બંધારણો જોવા મળે એ આપે, ના જોવા મળે એ ન આપે, બરાબર। તો જોતા જઈએ કે પહેલાં તો નામ આપ્યા છે એ પ્રમાણે બંધારણ આવડતા હોવા જોઈએ તો માથાકૂટ ન રહે, બરાબર। પહેલું કયું આપ્યું છે એ ઓપ્શન? એસિટોન, મતલબ CH3C ડબલ બંધ O, CH3, બરાબર। આ કીટોન થયો, ઓકે। બીજા નંબરનું ઇથેનોલ, બરાબર ને। ચાલો, ઇથેનોલનું બંધારણ શું થાય? CH3CH2OH। ચાલો, C ઓપ્શન શું આપેલો છે? ડાઇઇથાઇલ કીટોન। ચાલો, જો ડાઇઇથાઇલ કીટોનનું બંધારણ શું થાય? રેડી ને? પછી O, અહીંયા શું આવે? તો ડાઇથાઇલ શું થયો? કીટોન। આ સામાન્ય નામ છે, બરાબર। તો જુઓ કે આપણે ડિઝાઇન છે એ કેવી રાખવાની છે? ઉપરને 2 પ્રકારની હોવી જોઈએ। ચાલો, ડી શું આપેલું છે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ। ચાલો, જો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનું બંધારણ આવડે ને, CH3C, અહીંયા શું આવે? CH3, અહીંયા CH, અહીંયા શું હશે? OH। અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય, કહેવાય ને? ઓકે, ચાલો હાલો। તો જુઓ, જો ડિઝાઇન મેં કીધી ઉપર પ્રમાણે થાય છે એ આપે, ન થાય એ ન આપે। ચાલો, ઉપર પ્રમાણે ડિઝાઇન જોવા મળી, ઓકે। તો આ આયોડોફોર્મની પ્રક્રિયા આપે, ઓકે। ચાલો, આની વાત કરીએ। ઉપર પ્રકારની ડિઝાઇન થઈ, ઓછામાં ઓછો OH સાથે એક હાઇડ્રોજન ધરાવતો કાર્બન હોવો જોઈએ, એ 2 છે તો વાંધો નથી। ચાલો, આ તો છે જ, ઓકે। ચાલો, આની અંદર જુઓ, જો ડિઝાઇન આના જેવી થાય નથી થતી। જો આ CH2 નડે છે ને?
નથી આવી ડિઝાઇન જોવા મળતી તો આ પ્રક્રિયા આપે નહીં. ચાલો આમાં ડિઝાઇન થાય એવી થાય ને CH3CHOH આવ્યું CH3CHOH આ ગમી અહીંયા જોડાયેલી હોય અહીંયા લેવા દેવા નથી. તો જુઓ આમાં આ 3 બાબતોની અંદર ખાસ આ 2 પ્રકારની ડિઝાઇન છે એ તમને જોવા મળે તો આયોડોફોર્મની પ્રક્રિયા થાય, નગર આયોડોફોર્મની પ્રક્રિયા થાય નહીં. પણ એના ઉપર તમને પહેલાં ખાસ સામાન્ય નામ છે એ દોરતા આવડતા હોવા જોઈએ કે આ સામાન્ય નામ તો આ બંધારણ આવું થાય. રેડી? ચાલો તો આન્સર કયો રહેશે આપણો? સી ઓપ્શન. ચાલો ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવવા માટે ઉપયોગી સંયોજન ખાલી જગ્યા છે. કયું આવશે ઓપ્શન? એક થાયોનિલ ક્લોરાઇડ, બરાબર ને, જેમાંથી તમને આલ્કોહોલમાંથી ફક્ત શું મળે? ક્લોરો આલ્કેન જ નિપાજ મળે. અને ચાલો બીજું શું છે? HCl, લ્યુકાસ કસોટી થાય ને. નિર્જળ શું આપેલું હોય? ZnCl2, બરાબર છે. એટલે HClનો ઉપયોગ કરો તો પણ મળી શકે ને, ભલે આપણને આખું નથી આપ્યું પણ એ બનાવવા માટે ઉપયોગી સંયોજન તો કહેવાય ને. HCl સાથેની જ પ્રક્રિયા છે ને, એટલે આપણી પાસે 2 શક્યતાઓ રહે, કઈ? બી અને સી, બરાબર. પણ જો આપણે એક જ આન્સર ટીક કરવાનો હોય તો આપણે ફરજિયાત એક જ ટીક કરશું, કયો? બી. રીઝન શું? કારણ કે જો થાયોનિલ ક્લોરાઇડ અને એરા ઉપરનું લખીને આપેલું છે શું? પેરિડીન. ઓલામાં નિર્જળ ZnCl2 લખીને આપેલું નથી, બરાબર. પણ ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો પાછી પ્રક્રિયા થાય. એટલે જ્યારે 2માંથી કોઈ એક જ આન્સર નક્કી કરવાનો થાય તો આપણે કયો ટીક કરશું? થાયોનિલ ક્લોરાઇડ વાળો, બરાબર. એટલે આપણા માટે અત્યારે આન્સર કયો રહેશે? બી. પણ જો તમારી પાસે ઝાઝા ઓપ્શન હોય એટલે તમને એવું આપે કે ભાઈ બી અને સી બંને ડી ઓપ્શનમાં, તો ફરજિયાત 2 ટીક કરવા પડે, બરાબર. એટલે હાલ આપણે કયો આન્સર રાખશું? બી ઓપ્શન. કઈ પ્રક્રિયા? ડાર્જન પ્રક્રિયા, જેના દ્વારા તમે શું બનાવી શકો છો? ક્લોરો આલ્કેન બનાવી શકો છો. ચાલો એની પછીનો CH3I બનાવવાનો સ્ટાર્ટિંગનો પ્રક્રિયક કયો છે? શું આવશે? જો બધાય છે એ તો આલ્કોહોલ જ છે ને 4 ઓપ્શનમાં, પણ એમાંથી આપણે બનાવવાનું શું છે? CH3I, એટલે ટૂંકમાં એક કાર્બનવાળો સંયોજન જોઈએ. તો એક જ એવો છે ને, કયો? મિથેનોલ, બરાબર છે. આની પ્રક્રિયા કોની સાથે કરવાની? HI સાથે. કોની હાજરીમાં? નિર્જળ ZnCl2ની હાજરીમાં. તો જોજો અહીંયાથી શું દૂર થાય? OH, અહીંયાથી H, અને I કોની સાથે જોડાય? CH3 સાથે. એટલે છૂટું શું પડે? H2O, અને તમને મળે શું? CH3I. આનું મેં તમને ખાલી લખાવેલું છે આલ્કાઇલ આયોડાઇડ કેવી રીતે મેળવાય, બરાબર ને. છેલ્લે 2 લાઈનો લખાવી હતી અલગ, કે જે એની પ્રક્રિયા આપણે લ્યુકાસ કસોટી નથી ભણવાની, પણ એ મેળવાય કઈ રીતે આપણે લખેલું. ચાલો હાલો પછી આની અંદર આન્સર કયો? એ. ઓકે, હવે જુઓ 54 નંબરનો પ્રશ્ન. એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવા માટે વધુ ઉપયોગી ખાલી જગ્યા છે. એનિલિનમાંથી શું બનાવવાનું છે? ક્લોરોબેન્ઝીન. ભણી ગયા છીએ. કયો નિયમ? આખા ઓલામાં એક જ પ્રક્રિયા આવી છે, કઈ? સેન-મેયર પ્રક્રિયા, જેમાં એનિલિનમાંથી આપણે ક્લોરોબેન્ઝીન બનાવેલું, બરાબર. ચાલો જો મારે પ્રક્રિયા લખવી હોય તો શું લખાય? તો કે એનિલિન છે એની પ્રક્રિયા સૌપ્રથમ કોની સાથે કરવામાં આવે? યાદ છે? કોની સાથે? NaNO2 વત્તા 2 મોલ કોની સાથે? HCl. યાદ છે ને? ઓકે, ચાલો જો અહીંયાથી શું થશે? 2 હાઇડ્રોજન, અહીંયાથી પણ 2 હાઇડ્રોજન, અને અહીંયાથી 2 ઓક્સિજન, એટલે 2 મોલ છૂટું શું પડે? H2O. ચાલો પછી અહીંયાથી Na, અને અહીંયાથી એક Cl, એટલે એક છૂટું પડે NaCl.
चलो बने शू बेन्जीन डाइएजोनियम क्लोराइड मळे ने N2+Cl- रेडी। आनी प्रक्रिया आपणे क्लोरोबेन्जीन बनावવું છે કોની સાથે Cu2Cl2 वत्ता શું હશે HCl। ચાલો છૂટું શું પડે અહીંયાથી Cl અહીંયાથી H એક છૂટું પડે HCl અને અહીંયાથી N2 વાયુ સ્વરૂપે એટલે N2 ત્યાંથી છૂટા પડે અને અહીંયા રહેલો ક્લોરીન ત્યાં જોડાય એટલે બેન્ઝીન રિંગ ઉપર તમને ક્લોરીન મળે જેને આપણે શું કહીએ છીએ ક્લોરોબેન્ઝીન। જો આવા MCQ તો ખાલી પ્રક્રિયા યાદ હોય કે આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા જ્ઞાન નિપજ મળે તો તમને આન્સર મળી જાય બરાબર છે કે ભાઈ એને આ પ્રક્રિયા દ્વારા ઓળખાય છે। એટલે આપણો આન્સર કયો રહેશે નાઇટ્રસ એસિડ ત્યારબાદ Cu2Cl2 સાથે ગરમ કરવું એટલે કયો આન્સર રહેશે સી। ચાલો એને શું કહેવામાં આવે NaNO2 વત્તા HCl નું મિશ્રણ છે એને નાઇટ્રસ એસિડનું મિશ્રણ કહેવાય બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો। એની પછીની પ્રક્રિયા છે જોઈએ ચાલો કેટલામાં પહોંચ્યા 55 નંબર ઓકે। ટોલ્યુનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા બને। ચાલો આ તો મેં તમને ભણાવ્યું હતું ત્યારે પણ સમજાવેલું યાદ હોય તો હતું ને મેં કીધું તો આવું પ્રશ્ન પૂછાય કે ટોલ્યુનની પ્રક્રિયા અને સૂર્યપ્રકાશની હાજરીમાં કે તો ક્યાં થાય અને FeCl3ની હાજરીમાં પ્રક્રિયા થાય તો નિપજ બદલાઈ જાય તો ઓર્થો પેરા મળે અને સૂર્યપ્રકાશની હાજરીમાં હોય તો આલ્કાઇલ સમૂહ છે એમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય આવી વાત કરેલી યાદ હોય તો બરાબર। ચાલો જો ટોલ્યુન એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવે CH3। ચાલો આની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે UV કિરણોની હાજરીમાં આ કઈ પ્રક્રિયા છે મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા છે ને। તો જો હવે આની અંદર ઓર્થો કે પેરા સ્થાનની અંદર ક્લોરીન જશે નહીં કારણ કે અહીંયા શું આવી ગયું UV કિરણ। જો આની જગ્યાએ FeCl3 હોત તો તમને શું મળે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન પણ હવે મળશે નહીં તો અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક શું ક્લોરીન છૂટું શું પડે HCl અને વધેલો ક્લોરીન ક્યાં જોડાશે કાર્બન સાથે। તો જો નિપજ તરીકે તમને શું મળે તો કે બેન્ઝીન રિંગ ઉપર અહીંયા શું આવે CH2 અને એક શું આવે Cl આને શું કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ। ચાલો ઓપ્શન છે કયો ડી ઓપ્શન। તો આપણો આન્સર કયો રહેશે ડી। જો પેરાક્લોરોટોલ્યુઇન છે ને અંદર લખેલું જ છે જો સી ઓપ્શનમાં। જો આપણે આવું ધ્યાન ન દઈએ તો આપણે એ ટીક કરીને આવી કારણ કે તમને મેં શું કીધું મુખ્ય નિપજ હોય પહેલાં ટીક કરવાનું બરાબર છે 4 ઓપ્શનમાં એટલે આપણને એવું લાગે જો ઓર્થોવાળો એ આપેલું છે અને ઓલું એ આપેલું છે તો પેરાવાળી ટીક કરવાની થાય એમ મુખ્ય સાહેબે કીધું પણ ધ્યાન રાખજો કે જ્યારે તમને UV પ્રકાશ કે ત્યારે આલ્કાઇલ સમૂહમાં છે એ વિસ્થાપનની પ્રક્રિયા થાય હેલોજિનેશનની પ્રક્રિયા અને જ્યારે FeCl3 આપે ત્યારે બેન્ઝીન ચક્રની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય બરાબર। ચાલો એની પછીનો પ્રશ્ન આવડે 56મો કયો એસિડને પ્રોપીનમાં પેરોક્સાઇડની હાજરીમાં ઉમેરતા પ્રતિ માર્કોનિકોવનો નિયમ મળે છે કયો એક જ હોય પ્રતિ માર્કોનિકોવનો નિયમ આપે કયો HBr એની સિવાય એકઈ હારે એ પ્રક્રિયા આપતો નથી। ચાલો તો 56 નંબરમાં કયો આન્સર રહેશે સી ને ઓપ્શન સી છે ને ઓકે સી HBr રેડી ઓકે। ચાલો પછી જોઈએ પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા મળે છે તો જો પ્રોપીન એટલે બંધારણ દોરવા જઈએ તો શું લખાય ચાલો CH3 પછી CH ડબલ બોન્ડ CH2 કોની યાર પ્રક્રિયા કીધી HBr સાથે કોની હાજરીમાં પેરોક્સાઇડ કે એવું કંઈ છે નહીં તો ખાલી કોની સાથે છે HBr સાથે પ્રક્રિયા કરતા। ચાલો કયો નિયમ વપરાય માર્કોનિકોનો નિયમ શું શોર્ટકટ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે શું જોડાય વિદ્યુત ઋણ ઘટક જોડાય વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય એ આપણી નિપજ કેવી હશે
મુખ્ય નિપજ હશે. તો આપણે આન્સરમાં કઈ નિપજ ટીક કરવાની હોય? મુખ્યત્વે. તો જો નિપજ તરીકે શું મળે? CH3, અહીંયા CH, એની યારે કોણ જોડાશે? Br, વિદ્યુત ઋણ ઘટક, અને અહીંયા હાઇડ્રોજન એટલે CH2 હતા, હવે શું થઈ ગયા? CH3. ચાલો જો નામ શું થાય? તો જો અહીંયા આપણે પહેલો નંબર આપી, આ બીજો વિસ્થાપિત કાર્બન માટે હો, IUPAC નામની વાત નથી કરતા આપણે. તો જુઓ છેલ્લેથી બીજા નંબરનો કાર્બન એટલે આ, એની સાથે એક શું જોડાયેલો? CH3 સમૂહ જોડાયેલો છે. તો આને કયો પ્રત્યય લાગે? આઈસો. તો આને લખાઈશું આઈસો પ્રોપાઇલ, અને પછી શું લખાય? બ્રોમાઇડ. બરાબર. તો આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ. IUPAC નામ આપ્યું તો ઈ ટીક કરવાનું થાય. સામાન્ય નામ આપ્યું હોય તો સામાન્ય નામ. બરાબર. એટલે ટૂંકમાં આ પ્રશ્ન જોઈને તમને એટલી ખબર પડવી જોઈએ કે ખાલી બંધારણ આવડવા એ જરૂરી નથી. કારણ કે આપણને આન્સર લઈએ પણ એનું નામ ન આવડે સામાન્ય કે IUPAC, તો ક્યારેક મહેનત બધી પાણીમાં જાય. બરાબર. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. 58 નંબરનો પ્રશ્ન. ક્લોરોબેન્ઝીનની ક્લોરર સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા મળે. શું મળે? DDT. કેટલા નંબરનો પ્રશ્ન જોઈ ગયા આપણે? 45 નંબરનો પ્રશ્ન મેં લખાવી હતી ને. બરાબર છે. તો આની અંદર આપણો આન્સર કયો રહેશે? B, એટલે કે DDT. 45 MCQ મુજબ તમારે હિન્ટ જો લખવાની થાય તો એ 45 નંબરનો MCQ છે. બરાબર. એના મુજબ તમારે હિન્ટ જોઈ લેવાની, જેમાં આપણે ક્લોરોબેન્ઝીન જ ઉપયોગ કરેલો. રેડી? ઓકે. ચાલો જો હવે પછીનો પ્રશ્ન. ઇથાઇલ આલ્કોહોલ વત્તા બ્લીચિંગ પાવડર શું મળે? આ કેટલામો પ્રશ્ન હતો? 46મો. તો શું મળ્યું હતું આપણને છેલ્લે? હજી હમણાં ગયો લખ્યું ને. પહેલી વાર પ્રક્રિયા કરો એટલે આલ્ડીહાઇડ મળે, બીજી વાર પ્રક્રિયા થાય એટલે ક્લોરલ મળે, અને બ્લીચિંગ પાવડર પ્રક્રિયા થાય એટલે ક્લોરોફોર્મ મળે. બરાબર ને? તો હવે જો 59ની અંદર શું મળશે આપણને? કયો આન્સર? એ આન્સર શું? CHCl3. કેટલા નંબરનો? 46 નંબરના MCQ મુજબ. તમારે હિન્ટ જો જરૂર હોય તો આપણે એમાં લખાવેલી જ છે, એટલે બીજી વાર લખતા નથી. ચાલો 60 નંબરનો પ્રશ્ન જોઈએ. ચાલો જો એની NBS સાથે પ્રક્રિયા કરો તો 4 ઓપ્શનમાંથી આપેલું છે એમાંથી કઈ નિપજ મળે એ તમારે મેળવવાનું છે. ચાલો તમારી પાસે બધા ભાઈ મટીરિયલ છે ને, એમાં લખો NBS એટલે શું? રેડી છો બધા? તો લખો હાલો. N બ્રોમો લખ્યું. ઓકે. સક્સેનિમાઇડ. N બ્રોમો સક્સેનિમાઇડ. લખ્યું. N બ્રોમો સક્સિનિમાઇડ. રેડી? ચાલો ઉપર મેં જે બંધારણ દોર્યું એ કોનું છે? N બ્રોમો સક્સિનિમાઇડનું બંધારણ છે.
ચલો અહીંયા કંઈ નહીં તો હાઇડ્રોજન હોય ને. આનું કામ શું છે તો કે જો આ ડબલ બંધ છે એ તૂટે, ધ્યાન આપજો, આ ડબલ બંધ છે એ શું થશે, તૂટશે, અને તેની જગ્યાએ આ હાઇડ્રોજન છે ત્યાં શું થશે, શિફ્ટ થશે. અને અહીંયા રહેલો જે બ્રોમિન છે એ બ્રોમિન કોની જગ્યાએ જોડાશે તો કે જે જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલો હતો ત્યાં. બરાબર, એટલે જો નિપજની અંદર કેટલો ફેરફાર થાય તો કે જે હતું એમણામ અહીંયા શું આવી ગયું, ડબલ બંધ તૂટ્યા એટલે એક હાઇડ્રોજન આવ્યો એટલે CH3 બન્યો. ચાલો, જે જગ્યાએથી હાઇડ્રોજન દૂર થયો તે જગ્યાએથી શું આવશે, બ્રોમિન જોડાશે. એટલે આવો ઓપ્શન હોય એ આપણો આન્સર. કયો? એ. તો એ આન્સર રહેશે આપણો. રેડી? ઓકે, તો 60 નંબરના પ્રશ્ન સુધી આપણે રાખીએ છીએ. 61થી શરૂઆત આગળ કરશું.